ના વિશેની વાત કરવામાં આવે તો અમદાવાદમાં ક્યાંક ને ક્યાંક અતિભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। વિરમગામની અંદર પણ ક્યાંક અતિભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। મહેસાણામાં પણ ક્યાંક એવું દેખાઈ રહ્યું છે ને હિંમતનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। એ બાદ જો વાત કરવામાં આવે ગોધરા છે, દાહોદ છે, લુણાવાડા છે, ડુંગરપુર છે, અહીં ખેડબ્રહ્મા આવેલું છે, આ દરેક જગ્યાએ ક્યાંક આજે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે એની સીધી અસર જોવા મળી રહી છે ને વધારે પડતી આની અસર છે તે મધ્ય ગુજરાતમાં જોવા મળી રહી છે। એટલે કે ખાસ કરીને આજે બપોરે 11 થી 12 વાગ્યાની આસપાસ અમદાવાદમાં પણ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। એ બાદ જો વાત કરવામાં આવે 1 વાગ્યાની આસપાસ તો 1 વાગે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં ફરી એક વખત અતિભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। મહેસાણા છે, મહેસાણાની અંદર પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે। અમદાવાદમાં પણ ક્યાંક એલર્ટ આપવામાં આવ્યું છે। વિરમગામમાં પણ ભારે વરસાદ પડી શકે છે। નડિયાદ છે, ગોધરા છે, લુણાવાડા, દાહોદ છે અને જે રાજસ્થાનનો વિસ્તાર છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ છે। પરંતુ એની સાથે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ઘણા બધા એવા જિલ્લાઓ છે, ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક ને ક્યાંક અતિ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે બપોરે 1 વાગ્યાના સમયની તો ગાંધીનગર છે, ગાંધીનગરમાં ક્યાંક અતિ ભારે વરસાદ પડી શકે છે, અમદાવાદમાં પડી શકે છે, મહેમદાવાદ, કપડવંજ, બાયડ છે, તેની સાથે હિંમતનગર, વડનગરની અંદર ક્યાંક ભારે વરસાદ પડી શકે છે, પાટણ છે, મોઢેરા છે, મહેસાણા, કડી એ દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ 1 વાગ્યાની આસપાસ એટલે કે આજે બપોરના સમયની દેખાઈ રહી છે। એ બાદ જો વાત કરવા